પાણીમાં કંઈક ને કંઈક કેમિકલ એલિમેન્ટ તો એવા હશે ને. આને મેં જોયું છે કે અમે મહાબલેશ્વરથી આવતા હતા, થ્રુઆઉટ વરસાદ હતો, પણ અમારો કાચ કાળો ન થયો. અને મુંબઈ એરિયામાં આવતાની સાથે જ વરસાદને કારણે કાચ ઉપર કાળું રંગ આવી ગયું. શા માટે? કેમ કે હવામાં પેટ્રોલનો, કાર્બન મોનોક્સાઇડનો ધુઆ પણ ભરેલો હતો અને વરસાદ સાથે કાચ ઉપર વરસતો હતો અને કાચ કાળો થયો. હવે વરસતા પાણીમાં તમને કાર્બન મોનોક્સાઇડ વરસતો નથી દેખાતો, પણ કાચ જેને રજીસ્ટર કરે છે ને દેખાડે છે કે અચ્છા એ વરસે છે. તો દરેકે દરેક એલિમેન્ટમાં બીજો 4 એલિમેન્ટ પ્રેઝન્ટ છે, પણ જે મેજોરિટીમાં પ્રેઝન્ટ છે તેનાથી એ એલિમેન્ટનો કેરેક્ટર ઓળખાતો હોય છે. એટલે મેજોરિટીમાં 50% જો પાણી હોય તો પાણી તરીકે ઓળખાય છે, 50% વાયુ હોય તો વાયુ તરીકે ઓળખાય છે, 50% અર્થ હોય તો અર્થ તરીકે ઓળખાય છે. એ આંખ આપણી એવું દેખાડે છે, પણ સ્કિલ હોય જોવાની, निगाहें दे दी फिर भी नजर नहीं आता, नजर जो देता तो निगाहों का भरम मिट जाता. આ નજર જો મળે ને આપણને વેદની, કે પંચીકરણની પ્રક્રિયાના મુજબ દરેક વસ્તુમાં દરેક વસ્તુ અવેલેબલ છે, તેથી દરેક વસ્તુ દરેક ઠેકાણે અવેલેબલ છે. એ પંચીકરણની દૃષ્ટિ મળે ને, કન્સેપ્શનની સ્કેલ આવે ને, તો આપણે જોઈ પણ શકીએ. બાકી તો વરસતું વરસાદ કોને નથી દેખાતું? ડૂબાની માફક દરેકને દેખાય છે. પણ એમાં જોવું શું? દર્શન શેના કરવા? કે ફક્ત પાણી નથી વરસી રહ્યો. નાઇટ્રોજનના સાયકલમાં ઘણા બધા એવા કેમિકલ્સ વરસી રહ્યા છે, વોન્ટેડ ઓર અનવોન્ટેડ. પોલ્યુટેડ હશે એટમોસ્ફિયર તો પોલ્યુટેડ વોટર વરસશે. અને યસ, ઇટ ઇઝ વલ્લભ વેદાંત. યુ આર ઇન વિચ યર? First year. 3 years course. No, the 1 year certificate course. This is 1 year certificate course, but please be seated, but it is going to be finished. Yeah, no problem. એ આખું સેટઅપ છે એનું, કાર્યકારણ ભાવનું. હવે ઘણી બધી વસ્તુ આપણે એમ માનીએ કે પાણીથી ઉત્પન્ન થઈ રહી છે, તો આપણે સમજીએ કે એમાં હવાનો રોલ નહીં હોય, આકાશનો રોલ નહીં હોય, અગ્નિનો તેજનો રોલ નહીં હોય, પૃથ્વીનો રોલ નહીં હોય. ઠીક છે, દેખાય તો એવું જ છે, ડોળાથી એવું દેખાય છે, પણ જોવાની જે સ્કિલ છે ને દર્શનની, એ તમને દેખાશે કે જ્યારે પણ કોઈ ફંક્શન ઉત્પન્ન થઈ રહ્યો છે એમાં ઓલ ધી એલિમેન્ટ્સ આર પ્લેઇંગ ધેર રોલ એન્ડ ઓલ ધી પ્રોડક્શન્સ આર ઇન કોલેબોરેશન વિથ અધર પ્રોડક્ટ્સ of the nature. That picture is clear? Yes. એક વાત સમજો કે જે પ્યોરિટીનો કન્સેપ્ટ છે ને, ઘણા બધી વખતે when we say pure form, pure diamond, pure gold, 100 ટચનો સોનો, એ 100 ટચના સોનામાં પણ બીજા એલિમેન્ટ્સ પ્રેઝન્ટ તો હોય જ છે. એક આપણી પારાશીશી છે કે જેને આપણે પ્યોરિટીનો ક્રાઇટેરિયા માનીએ છીએ. આપણે એવી ફિક્સ કરી લીધી કે આટલી પારાશીશીમાં આટલા લેવલ ઉપર આ વસ્તુ હોય તેને પ્યોર માનવાની. એક મજેદાર વાત બતાવો. અવારનવાર મારે કિશનગઢ જવાનું થાય, ત્યાં પેલો દૂધવાળો ભાઈઓ પાણી મેળવીને લાવે. એક દિવસે મેં કહ્યું, ભાઈ અમે દૂધ ખરીદીએ છીએ ત્યારથી, પાણી કેમ આપે મેળવીને આપે છે? એણે કહ્યું કે 30% ગવર્મેન્ટે પરમિશન કરી છે, હું તો ખાલી 4-5% જ વધારે મળાવું છું. સો ટ્રીટ ઇટ એઝ અ પ્યોર મિલ્ક. કેમ કે પ્યોરિટીનો ક્રાઇટેરિયા 30 પ્લસ કેટલા 70 નો છે.
તો 30% પાણી મળેલો હોય ને દૂધ, ઇટ્સ પ્યોર મિલ્ક. હું ખાલી ભેળસેળ 5% કરું છું, વધારે નથી કરતું. એટલે ગવર્મેન્ટ પણ પકડતી નથી ઇમ્પ્યોર મિલ્કના નામે, કેમ કે સ્ટેન્ડર્ડાઇઝેશન કરી દીધું છે કે આટલું હોય તો પ્યોર માનવામાં આવશે, એનાથી વધશે ને તો ઇમ્પ્યોર માનવામાં આવશે. તો આ બધી વસ્તુઓ સ્ટેન્ડર્ડાઇઝ કરેલી છે. 100% પ્યોરિટી ઇટ્સ ઇમ્પોસિબિલિટી. નથિંગ કેન બી 100% પ્યોર, કેમ કે કોઈ એલિમેન્ટ એવો હોઈ શકતો જ નથી. સાયન્સના હિસાબે જે પેલો ટેબલ છે એમાં દરેકનો જે ડિફરન્સ છે એ એટમની કાઉન્ટિંગનો તો ડિફરન્સ છે ને. કોઈક 97 છે, કોઈ 96 છે, કોઈ 25 છે, કોઈ 40 છે. 2 તત્વ ઘટી ગયા, 2 તત્વ વધી ગયા, તો એ તત્વ આનો આ થઈ ગયો. પણ જે તત્વમાં 97 છે એમાં 50 છે કે નહીં? 96 જેના એટમિક વેટ હોય એમાં 50 વેટ હશે કે નહીં? હવે જો 50 વેટ હોય તો એ તત્વ એમાં મોજૂદ છે કે નહીં? કેન યુ ડિનાય? એટલે આખો ઇસ્યુ સ્ટેન્ડર્ડાઇઝેશનનો છે કે તમે સ્ટેન્ડર્ડાઇઝ કેવી રીતે કરી રહ્યા છો. આવ્યું ખ્યાલ? તમે જે રીતે સ્ટેન્ડર્ડાઇઝ કરો ને એ રીતે તમને પ્યોરિટી દેખાતી હોય છે. હા હા આકાશમાં જે છે ને, આકાશમાંથી જયારે આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નેરાપ, અધ્ય પૃથ્વી જયારે ઉત્પન્ન થઈ ને ત્યારે એક વાત સમજો કે પછીથી આકાશ ઓનવર્ડ, જેને તમે પ્યોર આકાશ કહી રહ્યા છો એવો આકાશ નહીં રહ્યો. પછીથી આકાશ 50% આકાશ રહ્યો, અને એ 50%માં બીજા કેટલા % થશે? હા, એ બધા એલિમેન્ટ ત્યાં પ્રેઝન્ટ થશે. અને એક સામાન્ય કારણ એનું આપવું કે જે સ્પેસ તમને અહીંયા પૃથ્વીના જે સરાઉન્ડિંગ જે 300 માઇલનો સ્પેસ છે એમાં તો વાયુનો પેલી હવા પેટી છે. આફ્ટરવર્ડ હવા પેટી નથી. હવા પેટી નથી એટલે આપણે એને પ્યોર સ્પેસ માનીએ. પ્યોર સ્પેસ શા માટે માનીએ છીએ? કેમ કે ત્યાં વિમાન આપણો ઉડી શકતો નથી, જે હવાનો સહારો લઈને ઉડતો હોય છે. એરોનોટિક મેકેનિઝમ ત્યાં ફેલ થઈ જતું હોય છે. But then please mind it કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ છે કે નહીં? વોટ ઇઝ ગ્રેવિટેશન? અર્થનો એક્સટેન્ડેડ ફંક્શન, મેટરનો એક્સટેન્ડેડ ફંક્શન. 300 માઇલ ઉપર કોઈ ચીજ હોય તો પૃથ્વી ઉપર પડશે કે નહીં પડે? પડશે, પડશે, પડશે. ગ્રેવિટેશનલ પુલમાં હશે ને, પડશે જ ને. એરોનોટિક માં તો એ એન્ટર થશે ને તો પેલા ઘર્ષણને કારણે બલીને રાખ થઈ જાય છે. એટલે જેટલા પણ મીટિયોર આપણે પડતા હોય છે ને, બીકોઝ ઓફ ધ ગ્રેવિટેશનલ પુલ ઓફ ધી અર્થ, એ આપણે હવાના વાતાવરણમાં આવતાની સાથે જ એટલો બધો ઘર્ષણ થાય છે કે બળીને રાખ થઈ જાય છે. એટલે મોટા મોટા ભાટા આપણા માથા ઉપર નથી પડતા. જ્યારે પડે છે ત્યારે રાખ જ પડે છે. અને જ્યારે રાખ પડે છે એટલે ઓલવેઝ અર્થનો લેવલ જે છે, તમે ક્યાંય પણ જોઈ લો હિસ્ટોરિકલ સાઇટ, જેમ કોણાર્ક મંદિર જોશો ને તો કોણાર્ક મંદિર પ્રેઝન્ટ અર્થના લેવલથી આટલો નીચે છે. એટલો નીચે ખાડા ખોદીને કોણાર્ક મંદિર નહોતો બનાવવામાં આવ્યો. એટ ધેટ ટાઈમ ધેટ વોઝ એ ગ્રાઉન્ડ લેવલ. તો આફ્ટર ધેટ અર્થ રેઝ ટુ ધેટ લેવલ. એક કન્ટિન્યુઅસ ધૂળ પડી જ રહી છે કે મીથિયસની. એટલો બધો સેફટી વોલ આપને પ્રોવાઈડ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વસ્તુ પૃથ્વી ઉપર ગળે તો રાખ થઈને જ પડે. એ એડિશનલ આપણો ફર્ટાઇલ માટીને કરતી હોય છે. માથા ઉપર ભાટા નથી પડતા. ચંદ્ર ઉપર જાઓ ને ત્યાં એટમોસ્ફિયર ન હોવાને કારણે આપણે ઉભાઈએ ડોબાને
બર્થમાં થપડ મરી જઈએ આપણે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. એટલે દરેક ઠેકાણે જસ્ટ એક વાત તમને બતાવું કે સોલાર સિસ્ટમના કેન્દ્રમાં સન છે. 9 કરોડ મીલ તો પૃથ્વી છે. એના પછી મંગળ, એના પછી એક ખાલી છૂટા પહાડો ઉડી રહ્યા છે, જે વન્સ અપોન એ ટાઈમ કોઈ પ્લેનેટ હતો, જે કોઈક આવા બોમ્બાર્ડમેન્ટને કારણે ક્રશ થઈ ગયો. એના છૂટા બધા પહાડો ઉડી રહ્યા છે. એના પછી જ્યુપિટર, એના પછી સેટર્ન, એના પછી નેપચ્યુન, એના પછી પ્લુટો, એના પછી યુરેસ ને એના પછી પણ ઓર આવ્યો. એ બધા સનના ચક્કર શા માટે કાપી રહ્યા છે? બીકોઝ ધ સનનો ગ્રેવિટેશનલ ફોર્સ ત્યાં સુધી એક્સટેન્ડેડ છે. આ વાત થઈ ગઈ કરોડો માઇલની. અને આપણે સમજીએ છીએ કે આઉટર સ્પેસમાં કાંઈ નથી. ગ્રેવિટેશનલ ફોર્સ છે એનો મતલબ શું? ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ એ મટીરિયલ ફોર્સ. So matter is present or not? It is present. અને જે લાઇટ આવી રહી છે કરોડો અબજો વર્ષો દૂરથી, એ લાઇટ સ્પેસમાંથી આવી રહી છે ને. કેન યુ ડિનાય ઇટ્સ પ્રેઝન્સ ઇન સ્પેસ? નો. એન્ડ વોટ ધ લાઇટ ઇઝ મેડ ઓફ? photons. So are photons not there in the outer space? Where will you find the 100% pure space? Nowhere in the world, nowhere in the universe. 100% pure space is simply a fiction. હવે તો સાયન્સ કહે છે કે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી પણ છે સ્પેસમાં, which you cannot see. You can only see its result, but you cannot see it. અને આપણે આ ડાર્ક એનર્જીને જોઈ શકતા નથી, but it is still there. So where can you find pure space? Nowhere. And everywhere there is space. Everywhere there is space to the extent કે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન ની વચ્ચે સ્પેસ ન હોય, ચક્કર કેવી રીતે મારે? કેટલો બારીક સ્પેસ હશે, જસ્ટ ઇમેજિન. અને સાયન્સ ત્યાં સુધી કહે છે કે એ સ્પેસને ખતમ કરી દો, જે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોનને વચ્ચે જે સ્પેસ છે જેમાં એક સર્ક્યુલર પાથમાં ફરી રહ્યા છે, એને ખતમ કરી દો તો પૃથ્વીનો આખો ગોળો તમારા ગજવામાં મૂકી શકાય એટલા ક્રિકેટ બોલ જેવો થઈ જશે. તો ટોટલ સ્પેસ એનો એટલો બધો છે કે પૃથ્વી એટલી મોટી છે કે તમે ગજવામાંથી ઓછી વેલ્યુના છો. પણ એ બધા સ્પેસને જો રિડ્યુસ કરી શકાય, આખી પૃથ્વીને તમે ક્રિકેટની બોલની માફક ગજવામાં નાખીને ફરી શકો. એ સ્પેસ ખતમ થઈ જાય તો આટલો બધો સ્પેસ છે, even in electron, neutron and proton. So imagine, just imagine that in every atom there is a space, and in all entire space there are atoms, in this way or that way. So pure matter is a fiction. Wherever you will find matter. Now unfortunately science does not treat space as a matter. Science has a different terminology: time, space and matter and energy. We don't have that terminology. We consider space also as a matter, because tasmadva etasmad atmana akasha sambhuta. Space has generated in that supreme reality. So for us, even space is a matter. So we can see that in all the matters, all other matters are present. Sarvam sarvamayam. That's our principle. Now science will take little more time for experiment and observation to come to our conclusion. We'll have to wait. Still we should say that yes, it is our darshan, it's not philosophy, nor it is science. Have some patience. Science will come one day. And it will accept, yes, space is also matter. Because in every matter, there is a space. And you deny that space, matter will cease to be matter. So how can you deny the reality of space, which our Vedas have proclaimed? Tasmadva etasmad atmana akasha sambhuta. That's the beauty of darshan and science. But still we suffer from the dadagiri of science.
experiment, observation, solid